હેલો ગાઈસ, કેમ છો બધા? તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો વેલકમ બેક ટુ માય ચેનલ. શરૂઆત છે આજના વેટ લોસ જર્નીના 1 મંથના ત્રીજા વિડીયોની અંદર. તો આજે છે દિવસ ત્રીજો. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ આજે આપણે ગુજરાતીમાં શૂટ કરીશું અને આજની શરૂઆત થઈ ગઈ છે સવારમાં આપણે જીરાવાળે પાણી લીધું હતું. એની રેસીપીની કાંઈ જરૂર છે નહીં, એટલે કાંઈ બતાવી નથી. ઓલમોસ્ટ હું જે વિડીયોમાં અત્યારે જે બધું કહીશ તમને જમવાનું, એ આપણા આગળના વિડીયોમાં ક્યાંક ને ક્યાંક એની રેસીપી આવી જ ગઈ છે. જો એવું લાગશે તો હું તમારી સાથે શેર કરીશ ફરીથી, નકર તમે એ વિડીયોની અંદર જઈ અને રેસીપી જોઈ શકો છો. અલગથી પણ મેં રેસીપી બધાની આપી દીધી છે, તો એમાં પણ જઈને તમે જોઈ શકો છો. તો આ ડાયટ છે, તો જીરાવાળું 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે આપણે સવારમાં. અને જો મસ્ત હું અત્યારે સવારના 6 વાગી ગયા છે ને નાહી ધોઈને સરસ રેડી થઈ ગઈ છું અને બધું કામ પતી ગયું છે. અને અત્યારે ભાઈ આ શૂટિંગ ને એવું હોય, સવારમાં બહુ બધું કામ હોય, એટલે ઓલમોસ્ટ હું કપડાં ને એવું બધું છે ને સાંજે જ ધોઈ નાખું છું. તો અત્યારે ઉઠીને તરત આ કામ થઈ જાય અને રસોઈ થઈ જાય, ટિફિન હોય હારોહાર, તો થોડુંક કેવડાવે નહીં એટલા માટે. તો ચાલો, તો સરસ એવું પાણી આપણે ગરમ થઈ ગયું છે ને હવે આપણે બેઠા બેઠા સિપ કરતા પી લઈશું. તો હવે મળીશું આપણે નાસ્તામાં. તો હેલો ગાઈસ, અત્યારને છે ને 7 વાગી ગયા છે અને 7 વાગે આજે હું લઉં છું ચણાના લોટનું પુડલું, જેમાં હું 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી જેટલો રવો એડ કરીશ. અને આપણે એની અંદર અત્યારે પાલક, ધાણા અને મેથી આવે છે, તો પાલકનો ભરપૂર ઉપયોગ કરવાનો છે, એટલે જ મેં ચણાનો લોટ અને રવો છે ને એકદમ ઓછો રાખ્યો છે. નોર્મલ જે આપણે ચમચી આવે ને એ જ લેવાની છે. અને બાકી બીજું બધું આપણે લીલોતરી જે છે ને ભાજી એ એડ કરવાની છે. તમે તમારા હિસાબ લસણ ને એવું બધું એડ કરી શકો છો, આદુ મરચી ને એવું. પણ મેં એની સાથે કાલ સાંજે તે મરચાંની, લીલા ધાણાની ને ફુદીનાની ચટણી બનાવી હતી, એટલે હું કોઈ પણ જાતની તીખાશ એડ નથી કરતી. એની સાથે ખાવું છે ને મારે, એટલા માટે. તો હું તમને ચાલો બતાવી દઉં કે કઈ રીતના કેવી રીતના કરવાનું છે ને તે. અને જો તમે એને મીડિયમ સાઇઝના બનાવો તો 2 લઈ શકો પુડલા સવારમાં. અને જો તમે બહુ મોટું બનાવો ને જાડું ને એવું થોડું, તો તમારે એક જ લેવાનું છે, બરાબર છે. અને દહીં સાથે ખાવાનું છે, તો બહુ મજા આવશે. અને ચાલો જોઈ લઈએ કે કઈ વસ્તુ એડ કરવાની છે ને શું કરવાનું છે ને તે. જો મેં આની અંદર છે ને 1 ચમચી જેટલો રવો એડ કરી દીધો હતો અને આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ. અને આની અંદર મેં થોડુંક છે ને પહેલેથી જ મીઠું એડ કરી દીધું હતું. અને આ જુઓ આપણું પાલક, ધાણા અને મેથી. તમારે જો લીલું લસણ બી એડ કરવું હોય તો તમે કરી દેજો. મેં અહીંયા છે ને લસણ કે એવું બીજું કાંઈ બી કોઈ બી વસ્તુ એડ નથી કરી. કાંદો પણ તમારે જો એડ કરવો હોય તો તમે કરી શકો છો. બધું સરસ એડ કરી હવે આપણે આને છે ને સરસ એવું બેટર બનાવી લઈએ. જો કંઈક આ રીતનું આપણું બેટર થશે. જો આપણે આમાં લોટ ઓછો અને આપણે આ લીલોતરી ભાજી છે ને વધારે દેખાય છે. અને પછી આપણે આવી નોનસ્ટિક કઢાઈ લઈ લેવાની છે, એમાં આછું ઘી અથવા આછું તેલ ચોપડી દેવાનું છે. અને પછી આપણે એની અંદર છે ને તલ એડ કરવાના છે થોડાક. અને પછી આપણે આની અંદર ઉપર આ બેટર પાથરી દેવાનું છે સરસ. આવી રીતના સરસ ફેલાવી દેવાનું છે અને બરોબર રીતે સરખી રીતે એને છે ને ધીમા તાપે ચડવા દેવાનું છે. તો જો મસ્ત આપણું પુડલું બનીને રેડી છે. અને મેં કીધું તું એમ, જો તમે મીડિયમ સાઇઝ લ્યો તો 2 લેજો, ને જો તમે મારી જેમ એક જ બનાવી લો મોટું તો એક જ ખાવાનું છે. એની સાથે મેં છે ને ફુદીનાની ચટણી લીધી છે, ધાણા ફુદીનાની, અને સાથે અડધી વાટકી જેટલું દહીં લીધું છે. જો તો ચાલો ગઈશ હું નાસ્તો કરી લઉં. અને તમે પણ
આટલું સારું સારું આ નાસ્તો કરીને તમારું પણ સારું એવું વજન ઘટાડજો મારી જેમ. તો ચાલો મળીશું હવે બપોરે. તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો, અને જમવામાં મારી થાળી જો સરસ મજાની છે. એક રોટલી, બહુ બધું સલાડ, ગ્રીન ચટણી, સાથે ભીંડાની સબ્જી પણ છે, શાક પણ છે. તો બપોરના જમવામાં નોર્મલી છે ને આપણે ક્વોન્ટિટી છે ને કોઈ બી વસ્તુની રોટલી હોય કે ભાત હોય કે એની ઓછી રાખવાની, સાથે સલાડ કે દાળ એની તમારે ક્વોન્ટિટી ખાવામાં વધારી દેવાની, અને એકદમ નીચે આરામથી બેસીને એકદમ ચાવીને જમવાનું. એટલે છે ને તમને છે ને ભૂખ જે હોય ને જે એ તમને કહેવાય ને કે સંતોષાઈ જાય, મતલબ એટલે તમારે એવી રીતના ખાવાનું. ફટાફટ ખાશો ને તો તમે ગમે એટલું ખાઈ જશો ને તો તમને આઈડિયા નહીં આવે કે આપણે કેટલું ખાધું છે ને કેટલું નહીં. અને ટીવી કે ફોન જોતાં જોતાં ન ખાતા, એટલે તમને એવું ન થાય કે હજી આપણે ખાવું છે એવી રીતના. તો નોર્મલી પ્લેટ પણ નાની જ રાખવાની, અને નાના પ્લેટની અંદર તમે જોઈ શકો એવી રીતના શાકનો ભાગ વધારે, સલાડ વધારે, એ બધું વધારે રાખવાનું. એટલે શું કે વજન ના વધે. ખાઈએ ને તો પેટ ભરાઈ જાય પણ વજન ન વધે. તો બરાબર છે. ચાલો હું તમને મારી થાળી બતાવી દઉં. જો એક રોટલી છે, બહુ બધું સલાડ છે, ટમેટાં, કાકડી અને ગાજર પણ છે, ગ્રીન ચટણી છે જે મેં ઘરે જ બનાવી હતી કાલે, ભીંડાની સબ્જી છે, અને એક ગ્લાસ છાશ છે. જો આ આપણી થાળી હતી. તો મિત્રો હવે મળીશું આપણે 4 વાગે. તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે ગ્રીન ટી લેવાનો. તમે જોઈ શકો છો. ગ્રીન ટી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. મેં લીધી છે તે ગિરનારની છે. અને બીજું એ કે તમે અત્યારે છે, જો તમારે અત્યારે સિઝનલ ફળ ખાવું હોય ને તો પણ તમે આ ટાઈમે લઈ શકો છો. ગ્રીન ટી સાથે તમે છે ને મમરા પણ લઈ શકો છો, મખાના લઈ શકો છો, એક મુઠ્ઠી જેટલા ચણા, વટાણા કે પછી સિંગદાણા લઈ શકો છો. રોજે સિંગ ન લેવી, તમારે બદલતું લેવાનું છે આજના ટાઈમમાં, 4 વાગે ટાઈમમાં ગ્રીન ટી સાથે. બરાબર છે. તો ચાલો ગાઈસ, મળીશું હવે સાંજના સમયે જમવા ટાઈમે. તો હેલો ગાઈસ, ગ્રીન ટી પછી છે ને સાંજના જમવામાં મેં છે ને ખીચડી લીધી હતી. નોર્મલ એકદમ સાદી ખીચડી હોય ને જે આપણે મગની અને ચોખાની બનાવીએ છીએ, જે રેગ્યુલર આપણા ગુજરાતીઓના ઘરમાં બધે જ ઓલમોસ્ટ બધી બનતી જ હોય છે, સાદી ખીચડી. નોર્મલી મેં એ જ લીધી હતી. 1 વાટકો જેટલી નાની અમથી નાના વાટકા જેટલી ખીચડી, અને સાથે 1 ગ્લાસ છાશ લીધી હતી મેં, અને સાથે ગ્રીન ચટણી લીધી હતી. અને ગ્રીન ચટણી મેં બનાવી લીધી છે. તો યાર બહુ મજા આવે છે બધા સાથે ખાવાની. જો તમારે ગ્રીન ચટણીની રેસીપી જોતી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કરજો શેર રેસીપી, એટલે હું તમને એની તમારી જે ગ્રીન ચટણીની રેસીપી છે ને એ તમારી સાથે શેર કરીશ. તો અત્યારે હતો હવે સૂવાનો ટાઈમ, અને 10:30 વાગી ગયા હતા. વચ્ચે જે ખીચડીવાળો નોર્મલી સાદો વિડીયો હતો ને તે મેં નહોતો લીધું ને એટલા માટે. તો હવે સૂવા ટાઈમે નોર્મલી જે ગરમ પાણી આપણે લઈએ છીએ ને એ લેવાનું છે, 1 ગ્લાસ જેટલું. અને હવે કાલના દિવસમાં આપણે જોશું. હવે મેં છે ને 3 વિડીયો મૂક્યા છે ઓલમોસ્ટ, કે પહેલા દિવસનો નોર્મલી ચાટ મૂક્યો છે, બીજા દિવસે હિન્દીવાળો ને ત્રીજા દિવસનો આ ગુજરાતી. તો તમારે આ 3માંથી કોઈ બી એક સિલેક્શન કરવાનું છે કે હું કયા ટોપિક કઈ રીતના વિડીયો બનાવું એમ. જે પહેલો દિવસનો વિડીયો હતો મારો નોર્મલી બોલવાવાળો, અને મેં ચાર્ટ પાછળ લખીને સમજાવી દીધું હતું, એ રીતના કરવો છે કે પછી હું તમને જે આ દિવસે આખા દિવસનું જે રૂટીન મારું બતાવું છું એ રીતના કરું. તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો મને, શેર કરવાનો કે હું કઈ રીતના વિડીયો બનાવું ને ડે 1, ડે 2 કે ડે 3 પ્રમાણે. બરાબર છે. તો ચાલો ગાઈસ, હવે મળીશું આપણે કાલના વિડીયોમાં. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.